જય માતાજી મિત્રો, આજે બ્લોગ આપણો છઠ્ઠો અને ડિવાઇસ ઓન કરતા વેડે આપણા રેલનગરમાંથી ને ભાડું પડી ગયું હતું રેલવે સ્ટેશનનું, સોરી બસ સ્ટેન્ડનું, મેરીગોલ્ડથી તે બસ સ્ટેન્ડનું 220 રૂપિયા. તો શું ભાડું, કેટલા કિલોમીટર, હું આ સ્ક્રીનશોટમાં લગાડી દે. તો હાલો આપણે ત્યાં પિકઅપ કરવા. જી કસ્ટમરને કરી દીધા હશે બસ સ્ટેન્ડ, રાજકોટ બસ સ્ટેન્ડને ડ્રોપ. અને સીએનજી જો સાવ ઓવર થઈ ગયું, સીએનજીની લાઇટ પડી ગઈ છે અને પેટ્રોલમાં આવી ગઈ છે. તો આટલી રાતે સીએનજીની જાજી આ બસ સ્ટેન્ડ પાછ, રાજકોટના બસ સ્ટેન્ડ પાસે જે સીએનજી છે તેની લાઈન છે. આટલી લાઈન પહેલી વખત જોઈ. સારું હાલો સીએનજી પૂરી લે પછી આગળની આપણે ભાડા રેપિડો ઉબેર ચાલુ કરી. આવી ગયો છું રાજકોટ બસ સ્ટેન્ડ પાસે. ટાઈમ થયો છે અરાઉન્ડ 1:31. 500નું સીએનજી પુરાવ્યું અને એટલાને આવ્યું. બેઠા હતા ત્યાં આપણું ઉબેરમાં 114 રૂપિયાનું ભાડું પડ્યું. શું ભાડું છે, કેવી રીતના છે, સ્ક્રીનશોટમાં લગાડી દઈ. ચાલો કસ્ટમરને કરી પિકઅપ. લગભગ જાફર ચા વાળા ત્યાંથી પિકઅપ છે, રાજકોટના જાફર ચા રેસ્ટોરન્ટ ચા કયા આવેલું. તો સારું, પહેલાં કસ્ટમરને પિકઅપ કરી પછી જોઈએ. કસ્ટમરને કરી દીધા છે ડ્રોપ. એને હતું આપણે રામનાથ શમશાન પાસે રાજકોટના, અને હવે ત્યાં આપણે ડ્રોપ કરવા જતા હતા ત્યાં બીજું ભાડું પડી ગયું. અહીં અરાઉન્ડ છે ટાગોર રોડથી તે રૈયાધાર 185 પણ ઉબેરમાં લાગ્યું. ઉબેર આજે રાજકોટમાં બહુ ઓછો રેટ આપે છે. મારી એકની જ ગાડી અત્યારે અવેલેબલ છે તો પણ આ ઓછો રેટ હાલે. જોઈએ હવે આગળ શું. આજે ઈચ્છા છે, શનિવાર છે, સીએનજી બધું પૂરું કરીને જોઈએ. જ્યાં લગી સીએનજી પૂરું ન થાય ત્યાં લગી કેટલા ભાડા આવે છે, કેટલી આપણે રાઈડ કરી છે જોઈએ. એમ તો બસ સ્ટેન્ડે જ્યારે પહેલો કસ્ટમર હું ડ્રોપ કરવા જતો હતો ત્યાં જ એક ભાડું પડ્યું જે અરાઉન્ડ હતું દ્વારકા 9:45 પણ કેન્સલ થયું. હાલો જોઈએ પિકઅપ કરી. હેલો મિત્રો, તો રેયા રોડ ઉપરથી આપણે ઘણો વેઇટ કર્યો પણ એક પણ ભાડું પડ્યું નહીં. તો હવે આપણે કામ કર્યું છે કે રાતના વાગ્યા 2:42 તો રેલવે કંઈક ટ્રેન આવે તો આપણે ત્યાંથી રેલવે સ્ટેશન બાજુ જવાની ટ્રાય કરી. ત્યાં ભાડા પડવાની શક્યતા ખરી. અને આ છે રાજકોટમાં આવેલો હાંડિયા બ્રિજ, જે જૂના નામેથી વર્તાતો તે, જે આ 13 તારીખે આપણા માનનીય શ્રી આપણે કોને 13 તારીખે કાલે તે ટૂંકમાં હર્ષ સંઘવી સાહેબે ઉદ્ઘાટન કર્યું હતું. સોરી, થાકડાને એટલે ભૂલાઈ ગયું. જો આટલી રાતે પણ પબ્લિક બ્રિજ ઉપર આવે છે. ઘણો રાહ જોયા બાદ આ પુલનું ઉદ્ઘાટન આજે થયું અને લાખો માણસને આનો ફાયદો મળશે. તો જોઈએ હવે કંઈ રાજકોટ રેલવે સ્ટેશનથી ભાડા પડે છે કે નહીં. મિત્રો રાતના વાગી ગયા છે 3:45 અને રેપિડો ઉબેરમાં એક પણ ભાડું ન કર્યું છે. એટલે આપણે રૈયા રોડનું રૈયાધારનું કર્યું હતું, એક પણ ભાડું પડ્યું નહીં. તો હું જાઉં છું ઘરે. ખોટું રાજકોટમાં બકવાસ આજે શનિ રવિ રહ્યો, શનિવાર રાત ટૂંકમાં. નકર આવું નોર્મલ ભાડું એક નાનકડું ભાડું પડે
તો બની શકે કાલે આપણે પાછું રવિવાર છે તો કંઈક કરશું બપોરે, બાઇકમાં તો નહીં, કારમાં રેપિડો. તો જોઈએ કાલનો દિવસ કેવો જાય. બાકી શનિવારે તો હાવ બકવાસ. તો જય માતાજી મિત્રો, રવિવારનો દિવસ. કાલે આપણે શનિવાર બહુ ખરાબ ભાડા થયા છે. આવા ભાડા લગભગ રાજકોટમાં હોય બહુ ભાગ્ય કહેવાય. પણ એને આપણે આજે રવિવારનો દિવસ છે, આજે જોઈએ કેટલા ભાડા પડે. 2 થી 5નો જ વિચાર છે, કેમ કે સાંજે ફેમિલીનું કામ છે 2-3. તો ઘરેથી ડિવાઇસ ચાલુ કરી દીધું અને ચાલુ કરતા હવે જ 101 રૂપિયાનું ભાડું આપણે રેલનગરથી લઈને રેલવે સ્ટેશન સુધી. તો કરીએ પિકઅપ. શું કેવી રીતના ભાડું છે, કેટલા કિલોમીટર છે, હું સ્ક્રીનશોટ નાખી દઈ. આપણે રેલવે સ્ટેશનથી પાછું ડ્રોપ કર્યા હતા, જે આનું ફેર હતું 101 રૂપિયા. અને ત્યાંથી તરત આપણે એમ તો રાઈડ તો ઘણી આવતી હતી, એક તો એક્સેપ્ટ પણ થઈ ગઈ હતી, પણ રેલવે સ્ટેશન આજે રવિવાર હોવાથી જાજુ ભીડ હતી એટલે પાર્કિંગની સમસ્યા હતી. તો મેં તરત કસ્ટમરને વેઇટ થાય એમ હતું એટલે મેં બુકિંગ કેન્સલ કરી નાખી. ત્યારબાદ 5-10 મિનિટ રાહ જોયા પછી તરત બુકિંગ આવી ગઈ. અરાઉન્ડ લગભગ એનું જે છે હું તમને સ્ક્રીનશોટ નાખી દઉં. કસ્ટમરને લેવી હતી રસ્તામાં કેરી, તો એને અહીંયા રાખ્યું બી કે કસ્ટમર કે 2-3 વસ્તુ લેવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને કસ્ટમરને ભૂલમાંથી મોબાઈલ બ્રાઇટનેસ ઓછી કે બેટરી ડાઉન હતી, એની કારણે એને કેબ બુક થઈ ગઈ કે કાંઈ વાંધો નહીં, આપણે કેબમાં જતા રહી, કે કાંઈ પ્રોબ્લેમ નથી. સારું, જોઈએ આગળ શું કેવો દિવસ છે. મિત્રો કસ્ટમરને કરી દીધા છે ડ્રોપ અને હું આવી ગયો છું આપણે સ્પીડવેર પાટીલ ચોક આગળ. પહેલાં અમે આવતા હતા ત્યારે એક બાઇકવાળા રોંગ સાઈડમાં એમનું નાની ઉંમર હતી એક્સિડન્ટ થયું, જેનો હું વિડીયો આ ડેશકેમનો હું તમને શેર કરી દઈ દઉં. એક બેદરકારી કેવી રીતના ગંભીર, આ તો સારું કાંઈ થયું નહીં. પ્લીઝ મિત્રો રોંગ સાઈડમાં હાંકવાનું બંધ કરી દો, આપણું જ જીવ છે. થોડુંક પૈસા તો હું કામ આપણે જીવ આપણો જોખમમાં નાખો. સારું, તો હવે જોઈ છે 2.25 ટન થયા છે, કાંઈ પડે કે નહીં. કસ્ટમરને કરી દીધા છે આપણે ડ્રોપ. ભાડું હતું નાના મોવાથી લઈને 2 સ્ટોપ હતા. એક પહેલું સ્ટોપ હતું બસ સ્ટેન્ડ. આજે કોણ જાણે રવિવાર અને ગવર્મેન્ટની જે ઓલી કોન્સ્ટેબલની એક્ઝામ છે તેની કારણે બહુ ભીડ હતી. ઠેઠ બસ સ્ટેન્ડથી લઈને ત્રિકોણબાગ સુધી ટ્રાફિક હતું, એ પણ બપોરના 3:30. અને ત્યારથી આપણે કસ્ટમરને એટલે પાછળ બસ સ્ટેન્ડના પાછળમાં જે ભાગ છે ત્યાં ડ્રોપ કરી દીધા. અને ત્યાંથી લઈને આપણે બીજા કસ્ટમર હતા, જેનો બીજો સ્ટોપ હતું એ હતું લીમડા ચોકે, ડૉક્ટર મોદી સાહેબની સામે. જોઈએ પાછું એક ડિવાઇસ કરી દીધો ઓન. હવે આપણે કલાક ટૂંકમાં રાહ જોઈ પછી ઘરે જવું, રવિવાર છે એટલે જોઈએ કાંઈ પડે તો ઠીક છે. હેલો ગાઈઝ, તો હવે ડિવાઇસ કરી દીધા બંધ. 4:30નો ટાઈમ થયો. ટોટલ ઇન્કમ આપણે થઈ છે 800 રૂપિયા, એમાં 60 રૂપિયા આપણા નાસ્તો પાણીના, કેમ કે સન્ડે છે. હવે આપણા છોટુના વાળ કપાવવા જવાના છીએ, કાલથી સ્કૂલ ચાલુ થાય એટલે. તો ગુડ બાય. રાતે પાછા આપણે ટ્રાય કરશું ઉબેર રેપિડોની. તો જય માતાજી.